આપણે સ્કોપ ઓફ એન્ટરપ્રિન્યોરશિપ અથવા સ્કોપ ઓફ એન્ટરપ્રિન્યોર એ જોઈ રહ્યા છીએ. તો એમાં જોયું કે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં શું કઈ સ્મોલ સ્કેલ કઈ રીતે મહત્ત્વનો ભાગ ભજવે છે. ઓકે, એ સિવાય તમે સ્મોલ સ્કેલમાં ડોમેસ્ટિક જે માર્કેટ છે એનું ઓપ્ટિમાઇઝેશન કરી શકો છો. તમારા બુકમાં આપ્યું એ પ્રમાણે પણ બતાવી શકાય છે. મેન્યુફેક્ચરિંગ ડિસિઝન છે, માર્કેટિંગ ડિસિઝન છે, તે બધું જ એમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. હવે જોયું સ્મોલ સ્કેલમાં તમારે રિસ્ક પણ છે અને રિટર્ન પણ છે. તો એ જોવાનું છે. પૂછાય છે કે રિસ્ક એન્ડ રિટર્ન ઇન ડોમેસ્ટિક માર્કેટ, રિસ્ક એન્ડ રિટર્ન ઇન ગ્લોબલ માર્કેટ. તો એ પણ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક થઈ શકે તમારા સ્કોપ ઓફ એન્ટરપ્રિન્યોરશિપમાં. તો એ પણ આપણે જોઈશું આપણે. પણ અત્યારે જે જઈ રહ્યા છે તેમ જ જઈએ કે એટલે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર તમે જોઈ લીધું કે સ્મોલ સ્કેલમાં કઈ રીતે યુઝફુલ છે. હવે જોવાનું છે સર્વિસ સેક્ટર. સર્વિસ સેક્ટરમાં સ્કોપ શું છે એન્ટરપ્રિન્યોરના. ઓકે, સર્વિસ સેક્ટરમાં કયા કયા સ્કોપમાં એન્ટરપ્રિન્યોરશિપ કામ કરી શકે છે. Service sector has gained importance for the entrepreneurs because of its rapid expansion. હવે સમજી લો, કોઈ પણ ઇન્ડસ્ટ્રી છે, કોઈ પણ તમે મેન્યુફેક્ચરિંગ કે પ્રોડક્શન કરો છો, એમાં મહત્ત્વનું અવિભાજ્ય અંગ એનું સર્વિસ છે. અત્યારે લોકો જે ફોર વ્હીલ છે એ વધારે કેમ પ્રિફર કરે છે મારુતિ સુઝુકીની લેશે અથવા હ્યુન્ડાઈની લેશે, કેમ બીજી કોઈ મોટી કોઈ બ્રાન્ડ છે એને યુઝ નથી કરતા? બિકોઝ ઓફ સર્વિસ સેન્ટર. તમને મારુતિ અને હુન્ડાઈનું સર્વિસ સેન્ટર ગમે ત્યાં મળી શકશે. એની સર્વિસ ઇઝીલી અવેલેબલ છે, એના સ્પેર પાર્ટ ઇઝીલી અવેલેબલ થાય છે. તો એ બધું જ એનું શું થયું? સર્વિસ સેક્ટર થયું. એટલે સર્વિસ સેક્ટર ઇન્ક્લુઝ ઓલ કાઇન્ડ ઓફ બિઝનેસ એન્ડ પ્રોવાઇડ ઓપોર્ચ્યુનિટી ટુ એન્ટરપ્રિન્યોર ઇન ધ બિઝનેસ સચ એઝ હોટલ્સમાં પણ તમારે સર્વિસ ડિપેન્ડ કરે તો ખ્યાલ જ છે તમને. સર્વિસ સારી હશે તમે જઈશો હોટલમાં. ટુરિસ્ટ સર્વિસ છે, પર્સનલ સર્વિસીસ છે, ડ્રાય ક્લિનિંગની, બ્યુટી શોપ છે, ફોટોગ્રાફિક સ્ટુડિયો છે. આ બધા મિનિમમ લેવલે થયું. મતલબ માઇક્રો લેવલના પણ જે કોઈ પણ બિઝનેસ છે એમાં જો સર્વિસ સારી હશે તો તમારું જે બિઝનેસ છે એ એઝ અ એન્ટરપ્રિન્યોર લેવલે વધુ આગળ વધશે. એ જ રીતે મોટી ઇન્ડસ્ટ્રીમાં લઈ લો તો એમાં પણ સર્વિસ સેક્ટર અલગ અલગ ઘણા છે. ટૂંકમાં સર્વિસ સેક્ટર એ મહત્ત્વનો ભાગ ભજવે છે. તો ક્યાંમાં શેમાં? તો તમારે આત્મનિર્ભર બનવામાં. આત્મનિર્ભર એટલે કે એન્ટરપ્રિન્યોર બનવામાં તમને મહત્ત્વનો ભાગ ભજવે છે. સેલ્ફ એમ્પ્લોયમેન્ટ, એન્ટરપ્રિન્યોરશિપ એમાં સર્વિસ સેક્ટર એક મોટા પાયે સંકળાયેલું છે. ટ્રાન્સપોર્ટમાં જોઈએ તો પ્રોવાઈડ ટાઈમ એન્ડ પ્લેસ યુટિલિટી ઇન અર્બન એન્ડ રૂરલ એરિયા ટુ બોથ મેન એન્ડ મટીરિયલ. હવે ટ્રાન્સપોર્ટ એરિયાને તમે ધ્યાનમાં લો તો એમાં માણસ મટીરિયલ બંનેની જરૂર પડે છે. બંનેને અર્બન એન્ડ રૂરલ બંને એરિયામાં બંનેનું ટ્રાન્સપોર્ટેશન એક અગત્યનો ભાગ ભજવશે. તો કોઈ ટ્રાવેલ્સ લઈને પોતાનું ચાલુ કરે છે, સ્ટાર્ટિંગમાં એક ટ્રાવેલ્સ લઈને, પછી 2 કરે છે, 3 કરે છે, 4, એ રીતે મોટું એક ટ્રાન્સપોર્ટેશન ઊભું કરે છે. તે શું થયું? એન્ટરપ્રિન્યોર. ધ ડિફરન્ટ મોડ્સ ઓફ ટ્રાન્સપોર્ટ આર ઓફ ઇમેન્સ ઇમ્પોર્ટન્ટ ઇન ધ એરિયા. એટલે જુદા જુદા એરિયામાં અલગ અલગ ટ્રાન્સપોર્ટેશન અલગ અલગ રીતે મેટર કરે. જેમ કે આ કેબ જે છે ઉબેર, ઓલા, એ મેગા સિટીમાં વધારે ચાલે છે. એ જ વસ્તુ જો તમે લોકલ સિટીમાં કે ગામડામાં ચલવો તો એ લોકોને મોંઘું પડે, તો ચાલે નહીં. એટલે એ વસ્તુ શું છે એ બધું ડિપેન્ડ કરે છે કે તમે ક્યાંય એપ્લાય કરો છો. બરાબર છે? એટલે તમે પછી ખાલી ગામડાઓ માટે ઉબેરનો ઓલા ચાલુ કરો તો ચાલે નહીં. પણ મેગા સિટીમાં જ્યાં પબ્લિક વધારે હોય, જ્યાં ટ્રાન્સપોર્ટેશન વધારે થતું હોય, ત્યાં એક મોટી ઓપોર્ચ્યુનિટી છે. તો ધ ડિફરન્ટ મોડ્સ ઓફ ટ્રાન્સપોર્ટ આર ઓફ ઇમેન્સ ઇમ્પોર્ટન્સ ઇન ધ એરિયા વિચ આર નોટ સર્વડ બાય રોડ એન્ડ રેલવેઝ. એ સિવાય બીજા ઘણા ટ્રાન્સપોર્ટ એરિયા પણ છે જેમાં રોડ અને રેલવેનો સમાવેશ થતો નથી. જો તમે આ વાત જોવા હોય તો તમારા ટ્રાન્સપોર્ટેશનમાં જે મોટી મોટી પાઇપલાઇનો ને એ બધું છે, એ સિવાય ગુડ્સને એના માટે સ્ટીમર્સને એ છે, એ બધું જ એ સ્કોપ ઓફ એન્ટરપ્રિન્યોરના છે. ડિઝાઇન પ્રોટોટાઇપ ઓફ ન્યૂ કાર્સ વિથ ધ એપ્લિકેશન ઓફ indigenous technology so that they may have better mobility and greater carrying capacity. એ તમારા પર ડિપેન્ડ છે તમે કઈ રીતે, કારણ કે તમે ટ્રાન્સપોર્ટેશનનું કોઈ પણ વસ્તુ ચાલુ કરો છો ગમે તે હોઈ શકે છે. ટ્રાન્સપોર્ટેશન એટલે એવું જરૂરી નથી ખાલી માણસનું મટીરિયલનું છે. કોઈ પણ એ ટ્રાન્સપોર્ટેશનમાં સારી ઓપોર્ચ્યુનિટી છે સર્વિસ સેક્ટરમાં. ઓકે, એ મોબિલિટી પૂરી પાડે છે, પૂરી ગ્રેટર કેરિંગ. તમારી શું સ્પેશિયલાઇઝ છે ત્યારે તમે ઊભી શકશો. કોઈ પણ વસ્તુ છે ટ્રાન્સપોર્ટેશનમાં તમને કેમ પ્રિફર કરે લોકો, તો એ તમારામાં શું યુનિક છે. તો એ ગ્રેટર કેરિંગ કેપેસિટી હોઈ શકે છે, મોબિલિટી હોઈ શકે છે, એ તમારા પર ડિપેન્ડ છે. ધ રૂરલ ઇકોનોમી હેઝ અ ગુડ ઓપોર્ચ્યુનિટી ફોર એન એન્ટરપ્રિન્યોર ટુ ડેવલપ સમ બિઝનેસ.
they can explore possibility for a venture in some shops or service એટલે કે જો સર્વિસ લેવલે તમારે નાના મોટા પાયે રૂરલ હોય અર્બન હોય ગમે તે એરિયા હોય ત્યાં ઇઝીલી તમે ડેવલપ કરી શકો છો. they can explore possibility for venture in some shops and service એમાં તમે રૂપાંતર કરી શકો. શોપ્સ મતલબ પોતાનું એક નાનું દુકાન રાખીને સર્વિસ માટે કોઈ પણ ફોર્મ ચાલુ કરવું અને પહેલામાં તમે હોમ ટુ હોમ કરી શકો છો. એન્ટરપ્રિનરશિપ ફ્લોરિસિસ ઇન સ્મોલ બિઝનેસ સેક્ટર ફોર દે હેવ ઇનોર્મસ ઓપોર્ચ્યુનિટી ઇન ધ મેન્યુફેક્ચરિંગ એન્ડ નોન મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી. બંનેમાં એ ડિપેન્ડ કરે છે. મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી હોય નોન મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી હોય. હવે તમે જો છો પેલો પાણીપુરીવાળો પાણીપુરી બનાવીને વેચે છે, ખાલી પાણીપુરી જ વેચવાની, તો શું થયું? મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી છે. નોન મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીમાં કયું થાય? તમે જે હોમ ડિલિવરી કરો કોઈ પણ વસ્તુની, તો નોન મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી તમે અહીંથી લઈને અહીંયા કરવાનું છે ખાલી, તો બધી નોન મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી. તો એનું કોઈ ફોર્મ ખોલી શકો તમે. ધ ગવર્મેન્ટ ઇઝ keen in encouraging the competitive strength of the small scale producer and it has taken a number of measures such as એના મતલબ સમજો કે ગવર્મેન્ટ પણ નાના પાયે હવે નહીં, નાના મીડિયમ સ્કેલ ઉદ્યોગો MSME નામ શબ્દ સાંભળ્યો છે. નાના સ્કેલના ઉદ્યોગોમાં ટેક્સ ઓછો હોય છે. એ તમે જેટલા અમુક પ્રોડક્શન કરતાં વધો ત્યારે તમારે વધારે ટેક્સ ભરવો પડે છે. ટૂંકમાં નાના ઉદ્યોગોને સપોર્ટ કરવા ગવર્મેન્ટના પણ ઘણા નોર્મ્સ છે. બરાબર છે, એ તમારે ખ્યાલ જ હશે, અથવા તમે જ્યારે કરશો બિઝનેસ ત્યારે વધારે ખ્યાલ આવશે. આમાં પણ આગળ જોવાની છે બધી યોજનાઓ, આગળ તમે જોઈએ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ માટે ચલાવી. ધ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ અ નેટવર્ક ઓફ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ થ્રુ આઉટ ટુ ધ કન્ટ્રી વેર વર્ક સેટ્સ ઇક્વિપ્ડ વિથ ધ નેસેસરી ફેસિલિટી મેડ અવેલેબલ ટુ prospective entrepreneurs on subsidized rental basis. હવે આનો મતલબ સમજો. તમે કોઈ નાનું ફોર્મ કે નેટવર્ક કે ઇન્ડસ્ટ્રી ઊભી કરી છે, એસ્ટેટ ઊભો કર્યો છે, બરાબર છે, તો એના માટે કામ કરવા માટે તમારે શું જરૂર પડશે? એના માટે મેન મશીન મટીરિયલ, એ તો મેં તમને ચલાવેલું ઓલરેડી. એટલે મેન મશીન મટીરિયલ અને એ બીજું એક છે લેન્ડ, એટલે કે જગ્યા. જગ્યા માટે તમે સબસિડાઇઝ, મતલબ ગવર્મેન્ટ ઘણા ઉદ્યોગો માટે સબસિડાઇઝ આપે છે, મતલબ સબસિડી આપે છે. જો તમે કોઈ સક્સેસ થશો, અત્યારે આ તમને ખ્યાલ જ છે કે સ્ટાર્ટઅપના કેટલા બધા પ્રોગ્રામો ચાલે છે, સ્ટાર્ટઅપના કેટલી બધી યોજનાઓ ચાલે છે, એમાં તમે ભાગ ભજવી શકો છો. તો એ બધું જ શેમાં આવશે? સ્મોલ સ્કેલ એન્ટરપ્રિન્યોરશિપમાં. એ સિવાય ધ રિઝર્વેશન ઓફ અ નંબર ઓફ પ્રોડક્ટ ફોર ધ એક્સક્લુઝિવ પ્રોડક્શન ટુ સ્મોલ સેક્ટર. એક્સક્લુઝિવ પ્રોડક્શન ટુ સ્મોલ સેક્ટર. હવે સમજી લો, સ્મોલ સેક્ટરમાં છે એટલે પ્રોડક્શન તમારું કેવું હોવાનું? ઓછું હોવું જોઈએ. તો એના માટે તમારે જે રો પ્રોડક્ટ જોતી હોય, મતલબ એ નંબર ઓફ પ્રોડક્ટ જે રો મટીરિયલમાં જોતી હોય એ કેવી હોય? ઓછી હોય. મતલબ એ તમે શું કરી શકો? રિઝર્વ કરી શકો ઓછા પૈસામાં, કારણ કે તમારું સ્મોલ સ્કેલમાં છે. એટલે જ્યારે શરૂઆતી ધોરણે તમે સ્મોલ સ્કેલમાં કોઈ ઇન્ડસ્ટ્રી કરો તો તમારા માટે બધી જ વસ્તુનું મેનેજમેન્ટ આમ તો ઇઝી જ છે. એટલે ધ ઇન્ટ્રોડક્શન ઓફ ancillarization program under which large and small industry are to be linked. આની જગ્યાએ તમે એન્સિલરાઇઝેશનની જગ્યાએ ઇન્ટ્રોડક્શન ઓફ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન એનો પણ યુઝ કરી શકો છો. એટલે કોઈ વર્ડની જરૂર નથી, ખ્યાલ છે તમારે? એન્સિલરાઇઝેશન program under which large small industry are to be linked in a harmonious productive relationship. આનો મતલબ સમજો. કોઈ પણ તમે સ્મોલ સેક્ટર ખોલ્યો તો એનું તમારે કોઈ પણ મોટી ઇન્ડસ્ટ્રી માટે તમે રો મટીરિયલ જોબ વર્ક ચાલુ કરી શકો છો. એટલે સંકળાયેલા કોની સાથે હોય છો તમે? સ્મોલ એન્ડ લાર્જ બંને ઇન્ડસ્ટ્રી એકબીજા સાથે કઈ રીતે છે? લિંક છે. હવે મોટી ઇન્ડસ્ટ્રી છે તો બધી જ વસ્તુ જાતે બનાવતી હોય નહીં, અમુક જોબ વર્ક પર બહાર પણ આપતી હોય. તો એ સ્મોલ સ્કેલમાં તમારી એ ઓપોર્ચ્યુનિટી પણ સારી એવી રહેલી છે. ધ સપ્લાય ઓફ મશીન ઓન હાયર પરચેસ બેઝિસ ટુ ધ સ્મોલ એન્ટરપ્રિન્યોર્સ ઓન ઇઝી ટર્મ ઓફ પેમેન્ટ. એટલે સ્મોલ મશીનરીમાં તમારી ઇઝી પેમેન્ટમાં તમે કોઈ પણ, મેં પહેલાં જ વાત કરી અને આગળના લેક્ચરમાં, કે તમે ઇઝીલી એ કરી શકો છો. સ્મોલ સ્કેલમાં તમારે જે ફેરફાર કરવા છે કેવા છે? ઇઝી છે. મોટું ઓર્ગેનાઇઝેશન હોય એમાં કોઈ ચેન્જીસ લાવવા હોય તો એ અઘરું પડશે. એમાં કોઈ નવું તમે કરવા જાઓ તો એ અઘરું પડશે, મોંઘું પડશે, અઘરું પડશે. ખ્યાલ આવે છે? ટેકનિકલ કાઉન્સેલિંગ ટુ સ્મોલ યુનિટ સો એઝ ટુ ઇમ્પ્રૂવ ધેર એફિશિયન્સી એન્ડ વાયબિલિટી. એવાનો મતલબ સમજો. સ્મોલ યુનિટમાં ઇમ્પ્રુવમેન્ટ ને એફિશિયન્સી તમે વધારે ઝડપથી લાવી શકશો. કેમ? કારણ કે સ્મોલ ઇન્ડસ્ટ્રી છે, સ્મોલ લેબર હોય, સ્મોલ મેન હોય, સ્મોલ મટીરિયલ, નાના પાયો હોય, એ વસ્તુ બધી તમારી નજર સામે છે.
તમે જ્યાં પણ જે પણ ચેન્જીસ લાવવા માગતા હોય એને એપ્લાય કરવું ખૂબ જ ઇઝી છે. સ્મોલ લેવલે છે, જ્યારે પહેલાંમાં મોટી ઓર્ગેનાઇઝેશનમાં એ મોટા લેવલે જાય છે. ઉપર મેનેજમેન્ટથી નીચે આવે, નીચેથી ઉપર આવે, નીચેથી લેબર વર્ક, ત્યાંથી સુપરવાઇઝર પછી, એટલે ઇન શોર્ટ આખું લિંક જે છે એમાં આખી લિંકમાં એપ્લાય કરવું એટલે અઘરું છે, જ્યારે સ્મોલ સ્કેલ લેવલે એ ઝડપથી થાય છે. There are golden opportunity for the prospective entrepreneurs to self-employed independent businessmen. The future is very bright. સ્મોલ લેવલે એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે તમારી, શેના માટે? એક સારા એન્ટરપ્રેન્યોર બનવા માટે.